વાત કરીએ ઓલપાડની તો સુરત જિલ્લાના ઓલપાડ ખાતે સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હળપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। સમૂહ લગ્નમાં 32 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી હતી। આ સમારોહનું આયોજન માજી મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, ઉપસ્થિત રહ્યા હતા। નવદંપતીઓને આશીર્વાદ આપવા રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી આનંદમય માહોલ સર્જાયો હતો। સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। ઓલપાડ ખાતે સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંના જે ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આજે 32 જેટલા જોડાઓએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે। ત્યારે આપણી સાથે અહીંના જે લગ્ન પ્રસંગમાં જે આવેલા છે એમની સાથે વાત કરીશું। સમૂહ લગ્ન કઈ રીતનું છે? એમ તો મંડીનો માહોલ હોય છે ત્યારે કોઈ પણ માતા પિતાએ પોતાના પુત્ર પુત્રીના લગ્ન કરવા માટે દેવું કરીને પણ લગ્ન પસંદ કરતા હોય છે। ત્યારે ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા છેલ્લા 8 વર્ષથી ચેરિટેબલ ટ્રસ્ટ ઓલપાડ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે 32 જોડાઓએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે। ત્યારે મુખ્ય નાયક હર્ષભાઈ સંઘવી પણ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ રહ્યા છે। સાંસદ મુકેશ દલાલ સહિતના જે છે તેઓ જોડાઈ રહ્યા છે અને નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેશે।